આજના વિડીયોમાં શીતપિત્ત એટલે કે ગુજરાતી ભાષામાં આપણે સિલસ કહીએ છીએ, અંગ્રેજી ભાષામાં એને અર્ટિકાડિયા કહેવામાં આવે છે, તેના વિશે માહિતી જોઈશું. તો આ શીતપિત્ત સિલસમાં થાય છે શું કે ચામડી ઉપર તમને લાલ લાલ ચકામા થાય છે, એકદમ રેશિસ એટલે કે ચીરાઓ જેવું થાય છે, રેશિસ ઉત્પન્ન થાય છે, બહુ જ ખંજવાળ આવે છે, તમને આખા શરીરમાં બળતરા થાય છે, શરીરમાં ફોડલા ઉપસી જાય છે, એવું થાય છે. તો તેના માટે તમે શું કરો છો? કોઈ એન્ટી એલર્જીક ટીકડી એટલે કે સિટ્રીજિન કે લેવોસિટ્રીજિન લઈ લ્યો છો, એટલે સિલસ એ ગોળીની અસર હશે ત્યાં સુધી બેસી જશે, પણ પછી પાછું તે થાય છે. તો આ સિલસને કાયમ મટાડવા માટે શું કરી શકીએ તે આપણે આ વિડીયોમાં જોઈએ. તો સૌથી પહેલા આપણે આ રોગના નામ વિશે, શીતપિત્ત, તો કે શીત અને પિત્ત એમ કેમ આપ્યું છે? તો પિત્ત એટલે આયુર્વેદ શાસ્ત્રમાં 3 દોષ વાત પિત્ત કફ આપેલા છે, એમાંનું પિત્ત. તો હવે જોઈએ કે આપણે વિચારીએ કે આ પિત્ત ઠંડુ કેવી રીતે હોઈ શકે, કારણ કે પિત્ત તો ઉષ્ણ છે. તો તેની વિશે હવે આપણે જોઈએ. જ્યારે વરસાદી વાતાવરણ હોય અથવા ઠંડુ વાતાવરણ હોય, અથવા તમે વરસાદના વાતાવરણમાં ઠંડા પાણીમાં નાહ્યા હોય, અથવા ઠંડા પાણીમાં નાહ્યા પછી તમે સીધા નીચે પંખા નીચે બેસો, અથવા નાહ્યા પછી સીધા તમે એસીમાં આવીને બેસો, અથવા ઠંડા પાણીથી નાહ્યા પછી તમે ઠંડુ પાણી પીવો, તો શું થશે? તે ઠંડીના કારણે શરીરમાં વાયુ વધશે, અને આ વાયુ વધવાને કારણે ઘણીવાર તે તમારા શરીરમાં રહેલા પિત્તને પણ વિકૃત કરશે, અથવા પહેલેથી શરીરમાં વધેલું વિકૃત પિત્ત અથવા વધેલું પિત્તને પણ તે બગાડશે. ઘણીવાર કેવું હોય છે કે લોકોનું ખાનપીન અતિ ખરાબ હોય છે, એટલે કે તીખું હોય છે, ખાટું ખારું વધારે ખાતા હોય છે, અથવા બહારના ફાસ્ટ ફૂડ કે જંક ફૂડ વધારે લેતા હોય છે. તો એનામાં ઓલરેડી પહેલેથી પિત્ત બગડેલું હોય છે. તો આ વધેલો વાયુ પિત્તને પણ બગાડે છે, અને આ પિત્ત અને વાયુ બંને જે બગડેલા હોય છે તે રક્ત ધાતુને પણ દૂષિત કરે છે, અને તમારા શરીરમાં શીતપિત્ત નામની બીમારી ઉત્પન્ન કરે છે. તો આપણે આ પૂરી સંપ્રાપ્તિ જોઈ કે પેલા વાયુ વધે છે, તેના કારણે પિત્ત વધે છે, અને પિત્ત એ રક્તને અને બગાડે છે, અને એ કોઠામાં રહેલા દોષો શાખા એટલે કે તે બધા શાખામાં જાય છે, અને તમને પછી હાથ, પગ, માથું, મોઢું વગેરે બધે જગ્યાએ તમને શીતપિત્ત એટલે કે સિલસના લક્ષણો જોવા મળે. તમને ચકામા ઉત્પન્ન થાય છે, ખંજવાળ આવે છે, ખોડલા જેવું ઉત્પન્ન થાય છે, તેને જ આપણે શીતપિત્ત કહેવામાં આવે છે. તો હવે આ વસ્તુ આપણે સંપ્રાપ્તિ મોડર્નની દ્રષ્ટિએ જોઈએ તો ઘણીવાર ઠંડા વાતાવરણના કારણે તમારી વેસલ એટલે કે બ્લડ વેસલ સંકોચાય છે, એને વાઝો કોન્ટ્રેક્શન કહેવામાં આવે છે. પછી થોડી વાર તમે ઠંડા વાતાવરણમાં રહ્યા પછી વાતાવરણ થોડું ગરમ થાય છે, અથવા થોડા ગરમ વાતાવરણમાં તમે જાઓ છો તો એ વેસલ પાછી ફૂલે છે, તેને વેઝો ડાયલેટેશન કહેવાય છે. તો આવી રીતે વારંવાર વેઝો કોન્ટ્રેક્શન અને વેઝો ડાયલેટેશન થાય છે, ત્યારે એક પ્રકારનું એલર્જીક રિએક્શન આવે છે, અને એલર્જીક તત્વ ઉત્પન્ન થાય છે. અને પછી તમે સડન કોઈ વસ્તુના કોન્ટેક્ટમાં આવો, અથવા એવી કોઈ એલર્જી વાળી વસ્તુના સેવન કરો, અથવા ખાવા પીવામાં લ્યો, અથવા એલર્જીક વાતાવરણમાં આવો, તો તમને શરીરમાં આવી રીતના સિલસ ઉત્પન્ન થાય છે. આયુર્વેદ શાસ્ત્ર અનુસાર શીતપિત્તના 3 અલગ અલગ રોગ આપેલા છે. તેમાં શીતપિત્ત, ઉદર અને કોઠ એમ 3 બીમારી આપેલી છે. એ ત્રણેયની ફિઝિયોપેથોલોજી અલગ અલગ છે, અને ત્રણેયનીમાં દોષની સામ્યતા પણ અલગ, દોષની વિકૃત પણ અલગ અલગ હોય છે. એમાં ત્રણેય દોષ અલગ અલગ ઇન્વોલ્વ હોય છે, અને ત્રણેયની સારવાર પણ અલગ રીતે થાય છે. તો આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે જે આ ઉદર રોગ છે, તેમાં ઠંડીની સિઝન પછી એટલે કે ફેબ્રુઆરી માર્ચમાં જ્યારે તડકો વધે છે, ત્યારે કફ દોષ વધે છે, ત્યારે તમને ચામડીનો રોગ એટલે કે ઉદરનો રોગ જોવામાં મળે છે. સંપ્રાપ્તિ એટલે શું કે કોઈ પણ રોગ હોય એની ચેનલ કઈ રીતે બને છે, તેને મોડર્ન શાસ્ત્રમાં ફિઝિયોપેથોલોજી કહેવામાં આવે છે. તો શીતપિત્તમાં વાયુ દોષની પ્રધાનતા હોય છે, ઉદરમાં કફની પ્રધાનતા હોય છે, અને કોઠમાં કફ અને પિત્તની પ્રધાનતા હોય છે. તો આ પ્રમાણે એની સારવાર અલગ અલગ થાય છે. આઈડિયલી શીતપિત્તમાં ઘણા લોકો શીતળ ટ્રીટમેન્ટ એટલે કે પિત્તના હિસાબે શીતળ ટ્રીટમેન્ટ આપતા હોય છે, એટલે ઠંડી તાસીરની દવાઓ આપતા હોય છે. પરંતુ આપણે જોયું તે પ્રમાણે, આગળ જોયું તે પ્રમાણે વાયુ વૃદ્ધિ અને શીતપિત્ત થતો હોય છે. તો આપણે એને શીતળને બદલે ગરમ તાસીરવાળી ઔષધિઓ દેશું, જેના કારણે તમારું વાયુનું શમન થાય અને તમારા સિલસમાં તમને ફાયદો થાય. હવે આપણે જોઈએ કે શીતપિત્ત સિલસમાં આપણે શું સાવધાની રાખવાની છે. તો સિલસના બચાવ માટે સૌથી પહેલું તમારે ઠંડી વસ્તુથી દૂર એટલે કે
ઠંડા પાણીથી નાહવું ન જોઈએ અને નાઈન સીધું પંખા કે એસીમાં ના બેસવું જોઈએ. તમારે સીરસથી બચવા માટે સૌથી પહેલા હુંફાળા પાણીથી નાહવું જોઈએ અને ઠંડા વાતાવરણથી પણ બચવું જોઈએ. અને જો ઠંડુ વાતાવરણ હોય તો તમારે કોટ અથવા ગરમ કપડાં પહેરવા જોઈએ અને ઠંડી વસ્તુ કે ઠંડુ પાણી કે આઈસ્ક્રીમ વગેરે ખાવાથી પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. સીરસ નીકળતું હોય ને બધી આપણે ઠંડી વસ્તુથી બચવું જોઈએ. તો હવે આપણે સીરસ માટે ઘરેલું ઉપચાર શું કરી શકીએ તેના વિશે જોઈએ. તો સૌથી પહેલા આપણે સીરસમાં બાહ્ય ચિકિત્સા એટલે કે તમે શું લગાડી શકો, તો એની માટે તમે સરસવનું તેલનો ઉપયોગ કરી શકો છો. કારણ કે સરસવનું તેલ ઉષ્ણ છે, ગરમ છે, એટલે તેના માટે તમારે શું કરવું જોઈએ, થોડું સરસવનું તેલ ગરમ કરી તેમાં થોડું સિંધવ મીઠું નાખી અને થોડું ગરમ હોય ત્યારે જ્યાં તમને સીરસ નીકળ્યું હોય એ પાર્ટમાં તમે સરસવનું તેલ લગાડો તો ઇન્સ્ટન્ટ તમને સીરસમાં ફાયદો થાય છે. આ સિવાય તમે હળદરનો પણ પ્રયોગ કરી શકો છો. એના માટે તમારે શું કરવાનું હોય છે કે સામાન્ય થોડું દૂધ લઈ એમાં થોડી હળદર નાખી અને તેને થોડું ગરમ કરવા જેવું હોય છે અને થોડું ઘાટું પ્રવાહી બનાવવાનું હોય છે. એ પણ તમને જ્યાં સીરસ નીકળ્યું છે એ જગ્યા પર એનો લેપ કરો તો તમને તેનાથી પણ સીરસમાં ફાયદો થશે. હવે તમે સીરસ માટે ઘરેલું આયુર્વેદ ઉપચાર શું કરી શકો છો, તો તેની માટે તમારે મરી એટલે કે કાળા મરીનો ઉપયોગ કરવાનો હોય છે. તેનું તમારે ચૂર્ણ બનાવી અને 5 ચમચી ચૂર્ણ ગાયના ઘી સાથે સવારે ભૂખ્યા પેટે લેવાનું હોય છે. તો આ મરીના પાવડરમાં ગાયનું ઘી શું કામ લેવું, કારણ કે ગાયનું ઘી એ શીતળ છે જ્યારે મરીનો પાવડર એ ઉષ્ણ એટલે ગરમ છે. એમ બી ગાયનું ઘી પણ પિત્ત અને વાયુનું બંનેનું સેવન કરશે. તો આના હિસાબે તમારી મરીની ઉષ્ણતા પણ બેલેન્સ થશે અને ગાયનું ઘી તમારું પિત્ત અને વાયુનું શમન કરવામાં પણ મદદ કરશે. તો આ રીતે તમને મરીનો ગાયના ઘીમાં પ્રયોગ કરવાથી, સવારે ભૂખ્યા પેટે કરવાથી ઇન્સ્ટન્ટ તમને સીરસમાં ફાયદો થશે. અને જ્યારે આ તમે મરી પાવડર અને ઘીનું સેવન કરો છો પછી ત્યારે તમને ભૂખ લાગે ત્યારે જ જમવાનું છે. પણ આ મરી પાવડર એ તમારા વાયુનું શમન કરશે પરંતુ પિત્ત ન વધારે એ રીતે તમારે કેટલા દિવસ એનું સેવન કરવું એ જોવું. જો તમારા પિત્તમાં, શરીરમાં અને પેટમાં પિત્તની માત્રા હોય તો થોડા ઓછા સમય અથવા ઓછી માત્રામાં તેનું સેવન કરવું. આ સિવાય તમે મરી પાવડર સાથે હળદરનું ચૂર્ણ પણ લઈ શકો છો. એના માટે તમારે 5 ચમચી મરી પાવડર, 5 ચમચી હળદર અને 1 થી 2 ચમચી ઘી લઈને એ પણ તમારે સવારે ભૂખ્યા પેટે લેવાનું હોય છે. એમાં પણ નિયમ તમારે આ જ ફોલો કરવાનો હોય છે કે પછી જ્યારે તમને ભૂખ લાગે ત્યારે જ તમારે જમવાનું હોય છે. આ હળદર ચૂર્ણ છે તે પણ ઉષ્ણ વીર્ય છે. તો તે ઉષ્ણ વીર્ય હોવા છતાં પણ તે શરીરમાંથી પિત્તનું રેચન એટલે કે શરીરમાંથી પિત્તને બહાર કાઢે છે. તો આ રીતે તમે સીરસ માટે મરી પાવડર અને હળદર ચૂર્ણનો પણ પ્રયોગ કરી શકો છો. આ સિવાય તમે સીરસ માટે ત્રિકટુ ચૂર્ણ એટલે કે ત્રિકટુ ચૂર્ણમાં સૂંઠ, મરી અને પીપર સમભાગે આવે છે. એ પણ તમને જ્યારે સીરસ નીકળે ત્યારે સવારે ભૂખ્યા પેટે 2 થી 3 ચપટી તમે મધ સાથે લઈ શકો છો. આ સિવાય તમે સીરસ માટે આદુ અને લસણનો પણ પ્રયોગ કરી શકો છો. કારણ કે આદુ અને લસણ તે પણ ઉષ્ણ તાસીરના છે. તે પણ તમને સીરસ મટાડવામાં મદદ કરશે. આદુના તમારે પ્રયોગ કરવો હોય તો જમ્યા પહેલા તમે થોડો આદુનો ટુકડો આમનામ ચાવી શકો છો અથવા તમે થોડો આદુનો રસ કાઢી 5 ચમચી રસ અને તેમાં થોડો ગોળ નાખીને પણ તમે સીરસ માટે તેનો પ્રયોગ કરી શકો છો. આ સિવાય તમે આદુ અને ગોળનો ઉકાળો બનાવીને પણ પી શકો છો. એની માટે તમારે શું કરવાનું હોય છે, એક નાનો ટુકડો આદુનો લેવાનો હોય છે, 1 ચમચી ગોળ લેવાનો હોય છે અને 1 ગ્લાસ એમાં પાણી નાખવાનું હોય છે. પછી તેને ઉકાળવાનું હોય છે. ઉકાળતા ઉકાળતા અડધો ગ્લાસ વધી જાય પછી તમારે તેને નીચોવીને ગાળીને પીવાનું હોય છે. અને તે તમે ઘૂંટડે ઘૂંટડે પીવો તો તે તમારા પિત્ત અને વાયુનું બંનેનું શમન કરશે અને તમને સીરસમાં પણ ફાયદો કરશે. જે લોકોને વારંવાર સીરસ નીકળે છે અને જેની ઇમ્યુનિટી ડાઉન છે એ લોકો સીરસ માટે ગળોનો પણ પ્રયોગ, ગળો એટલે કે ગિલોય, એનો પણ નાના નાના ટુકડા કરી તેનો પણ ઉકાળો બનાવી અને સવારે ભૂખ્યા પેટે લઈ શકે છે. તો તેના માટે તમને ઇમ્યુનિટીમાં પણ ફાયદો થશે અને સીરસમાં બહુ સરસ રિઝલ્ટ તમને મળશે. ગળોને આયુર્વેદમાં અમૃતા કહેવામાં આવે છે અને ગળો શરીરમાં રહેલા વાત, પિત્ત, કફ ત્રણેય દોષોનું શમન કરે છે. તો આવી રીતે સીરસમાં તમે ગળોનો પણ પ્રયોગ કરી શકો છો. આ સિવાય ઘરેલું ઉપચાર સિવાય
પણ આયુર્વેદ ઘણી બધી ઔષધિઓ સીરસમાં સારું એવું રિઝલ્ટ અને ફાયદા આપતા હોય છે, પણ એના માટે તમારે આયુર્વેદ ચિકિત્સકની સલાહ લેવાની હોય છે. કારણ કે દરેક ઔષધિ દરેક લોકો માટે કામ કરે એવું જરૂરી નથી, કારણ કે દરેકની તાસીર પણ અલગ અલગ હોય છે અને દરેકના રોગનું સ્વરૂપ પણ અલગ અલગ હોય છે. આ સિવાય તમારા જો દોષો વધી ગયા હોય તો સમન ચિકિત્સા સિવાય પંચકર્મ એટલે કે શોધન ચિકિત્સા પણ તમારે સીરસમાં કરાવવી જોઈએ. તેમાં વમન, વિરેચન, બસ્તી કે રક્તમોક્ષણ જેવી સારવાર તમારે કરાવવાની હોય છે. પણ તમે તે સારવાર ઘરે કરી શકતા નથી, એની માટે તમારે નજીકના આયુર્વેદ પંચકર્મ સેન્ટરમાં આયુર્વેદ ડોક્ટરની સલાહ લઈને તે કરવાની હોય છે. તો આવી રીતે આપણે આજના વિડીયોમાં સીરસના કારણો અને સીરસ વિશે આયુર્વેદમાં શું કહેલું છે તેની વિશે માહિતી અને સીરસમાં આપણે શું ધ્યાન રાખવાનું છે તેની માહિતી આપી અને તમે સીરસમાં ઘરેલું ઉપચાર શું કરી શકો તેના વિશે માહિતી આપી. તો તમને જો સીરસની તકલીફ હોય તો આ ઘરેલું ઉપચારનો પ્રયોગ કરી અને તમે સીરસની બીમારીમાંથી કાયમી માટે છુટકારો મેળવી શકો છો. તો આશા છે કે આ વિડીયો તમને ઉપયોગી થશે. જય ધન્વંતરી.